માં ફરવા આવ્યા હતા પણ ફરતા ફરતા ભૂખ એવી લાગી કે લાગ્યું જંગલમાં વાઘ મળે કે ભોજન, પહેલાં ભોજન જોઈએ. એટલે અમે પહોંચી ગયા ડાંગી નેચરલ રેસ્ટોરન્ટમાં. હવે સીધા કિચનમાં એન્ટ્રી મારી, કારણ કે પેટમાં ભૂખ હોય ને ત્યાં માણસને મેનુ કરતાં કિચન વધારે ઇન્ટરેસ્ટિંગ લાગે. અહીંયા આ જે જોવો છો તમે એ નાગલીના રોટલા બની રહ્યા છે અને બાજુમાં ચોખાના રોટલા પણ બની રહ્યા છે. હવે બધું નથી ખબર, હવે આપણે એમને જ પૂછીએ કે કેવી રીતે બીજું છે. ખાઓ માં કસમ. રીંગણ બટાકાનું શાક છે, અડદની દાળ છે, આ ભાત છે, તુવેરની દાળ છે, આ પાપડીનું શાક છે. ભાઈ હવે ઇન્સ્પેક્શન પૂરું કરીએ અને જમવાનું શરૂ કરીએ. જેના માટે આપણે અહીં આવ્યા હતા જમવાનું. પહેલો કોડિયો મોઢામાં ગયો અને પછી તો કેમેરા પણ અમે ભૂલી ગયા, કારણ કે ભૂખ્યા માણસ માટે ફૂડ રિવ્યૂ નહીં, સીધો ફૂડ એટેક હોય છે. જમવાનું એકદમ દેશી ટેસ્ટવાળું અને ખરેખર મજા પડી ગઈ. જમવાનું કેવું લાગે? હા, અને તમે ક્યાંથી આવ્યા છો? ધરમપુર. સૌરાષ્ટ્રના. ઓહો, તો સૌરાષ્ટ્ર પાસી તમે શું કહેવું છું? હા, એવું છે, સરસ. જમવાનું તો થઈ ગયું. વિચાર્યું કે ચાલો હવે સીધા નીકળી જઈએ, પણ નજર પડી આઉટલેટ પર. અને ભાઈ ગુજરાતી માણસ જ્યાં બી આઉટલેટ જુએ ત્યાં ફક્ત જોવા આવ્યા છે એમ કરીને અંદર જાય અને બહાર શોપિંગ કરીને જ નીકળે. અમે પણ એવું જ વિચાર્યું હતું, કંઈ નહીં લઈએ એમ કરીને અંદર ગયા. થોડી ઘણી વસ્તુઓ જોઈ અને ડાંગની યાદગીરી તરીકે કેટલીક લોકલ વસ્તુઓ પણ લઈ લીધી. આ કઈ બિસ્કિટ લીધી? રાગીની બિસ્કિટ. હે, રાગીની બિસ્કિટ કેવી લાગી? હે, રોશની આપણા માટે લઈ લે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ફોલો કરો અને કમેન્ટમાં જણાવો ડાંગમાં તમારી ફેવરેટ જગ્યા કઈ છે. ફરી મળીશું આવા જ વિડીયો અને અવનવા ટ્રાવેલ વિડીયો સાથે.